વિદ્યાર્થી મિત્રો પાઠ 8 ધોરણ 10 અને માનવ અથવા પ્રાણી પ્રજનન શા માટે કરે છે તો શું જરૂરી છે, પ્રજનન કેવી રીતે કરે છે, સજીવો પ્રજનન કેવી રીતે કરે છે પાઠની અંદર આપણે છેલ્લા ચરણમાં છે છેલ્લે મેં મનુષ્યની અંદર ફલનની ક્રિયા અને ફલનની ક્રિયા પછી ગર્ભ વિકાસ કેવી રીતે થાય વગેરે સમજાવ્યું છે। ત્યારે હવે છેલ્લે પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે તમારે જોવાનું છે। પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનન સાથે જોડાયેલું સ્વાસ્થ્ય, પ્રાજનિક સ્વાસ્થ્ય પ્રજનન ની ક્રિયા સાથે જોડાયેલું આપણું સ્વાસ્થ્ય। મિત્રો આજે તો કોઈ પણ ફેમિલી જોઈએ તો કદાચ એક કે બે બાળકો હોય, રેર કેસમાં ક્યાંક 3 બાળકો જોવા મળે, પરંતુ આજથી 100-125 વર્ષ પહેલાના ઇતિહાસ ઉપર નજર કરીએ, 50-60 વર્ષ પહેલા જ, તો એક દંપતીને 8-8, 9-9, 10-10 બાળકો હોય એવા કિસ્સાઓ આપણી પાસે છે। અને એવા સંજોગોમાં એવા બાળકોને જન્મ આપતા જે તે સ્ત્રી વારંવારની પ્રસૂતિને કારણે એ સ્ત્રીનું શરીર વધારે બગડતું હોય છે, કથળતું હોય છે, આરોગ્ય બગડતું હોય છે, એટલે સાથે ઇફેક્ટ આવે કે એના આયુષ્ય પર એની અસર થતી હોય છે। એ જમાનામાં તો ડોક્ટરી સેવાઓ આટલી બધી નહોતી, ત્યારે ઘણી વખત સ્ત્રીઓનું પ્રસૂતિમાં જ મૃત્યુ થયેલા હોય એવા કિસ્સા પણ મેં જોયેલા છે અથવા સાંભળેલા છે। અને સૌથી અગત્યની ચિંતાનો વિષય જો હોય તો એ પ્રાજનિક સ્વાસ્થ્ય તેની સાથે જોડાયેલા જાતીય સમાગમથી થતા સંક્રમિત રોગોની વાત કરવી છે। પ્રાજનિક સ્વાસ્થ્ય સાથે બચ્ચાને જન્મ આપવો, પ્રજનનની ક્રિયાને તે બધી 2 નંબરની વાત છે, પાછળની વાત છે, પણ પ્રજનનની ક્રિયાથી સંક્રમિત થતા કેટલાક રોગો, જાતીય સમાગમ દ્વારા થતા રોગો, એ તો આજે વધારે ફૂલ્યા અને પામ્યા છે વિશ્વમાં। ભલે આજે કોરોનાનો હાહાકાર છે, પણ કોરોના એ હમણાં આવેલી વસ્તુ છે અને બહુ લોબી ચાલવાની નથી, એ પણ હકીકત છે। એના ઉપાયો બધી બાજુ, કારણ એમાં તત્કાળ મૃત્યુ થતા હતા અથવા તો રોગથી ગંભીર અસરો થતી હતી, જેના કારણે વૈજ્ઞાનિક લોકો એના પાછળ થઈ ગયા છે અને વહેલા મોડી એની પરફેક્ટ દવા શોધાશે એવો મને આશાવાદ છે। પણ આ જે જાતીય સમાગમથી થતા રોગો છે એ પણ આજે વિશ્વમાં ઘણી જગ્યાએ ફૂલ્યા અને ફાલ્યા છે, છેક આપણા ઇન્ડિયા સુધી આનું પગેરું છે। એ રોગોમાં છે એડ્સ, સિફિલિસ અને ગોનોરિયા। એ પૈકીનો એડ્સ છે એ HIV વાયરસથી થાય છે, એટલે HIV નામ જ છે એનું, HIV વાયરસનું નામ છે, હ્યુમન ઇમ્યુનો વાયરસ। હ્યુમન ઇમ્યુનો વાયરસ HIV, એનાથી થતો રોગ છે એડ્સ। એડ્સ નું આપણું નામ પણ અવેલેબલ છે, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ। હવે એના લક્ષણોની બધી ચર્ચાનો વિષય અત્યારે નથી, પણ આ જે રોગ છે HIV એ ઘાતક છે। ઘાતક છે મતલબ કે જે વ્યક્તિને ચેપ લાગે છે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે। એની કોઈ દવા, ઉપચાર
આજની તારીખમાં તો નથી. જે કઈ દવાઓ થાય છે એ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની થાય છે. જેમ આજે કોરોનામાં ઇમ્યુનિટીનો સવાલ છે, એવો જ સવાલ જાતીય સમાગમથી થતા એડ્સ માટે પણ છે. એમાં પણ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે, ધીમે ધીમે બીજા રોગો હાવી થાય છે. ડાયરિયા છે, તાવ છે, શરદી છે, અને પછી વ્યક્તિનું મૃત્યુ થાય છે. એડ્સના કારણે એવું ખબર ના પડે, લાગે જવાબદાર પેલો રોગ. એ વાયરસથી થતો રોગ છે, હ્યુમન ઇમ્યુનો વાયરસ ઘાતક છે. દવા હાલની તારીખમાં કોઈ ઉપલબ્ધ નથી. એવી જ રીતે બીજા બે રોગો છે, સિફિલિસ અને ગોનોરિયા. નાઇજીરી ગોનોરિયા નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. આ પણ કોઈ બેક્ટેરિયા છે. એટલે સિફિલિસ અને ગોનોરિયા આ બંને બેક્ટેરિયાથી થતા રોગ છે. જ્યારે એડ્સ એ વાયરસથી થતો રોગ છે. આ બંને ઓછા ઘાતક છે. એમ કહીએ કે એનું નિવારણ થોડા ઘણા અંશે શક્ય છે, એ બરોબર છે. બાકી એડ્સ માટે હાલ કોઈ વિકલ્પ નથી. તો મૂળ વાત છે કે જાતીય સમાગમ દ્વારા, એટલે કે રોગિષ્ટ વ્યક્તિ ના કોઈ શરીરની બહાર તો દેખાતા નથી. બહાર કોઈ રોગના લક્ષણો ત્રણ પૈકી બહાર સ્પષ્ટ દેખાય નહીં. અને એવી સંક્રમિત વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે, તંદુરસ્ત વ્યક્તિ સાથે જાતીય સમાગમ કરે તો તંદુરસ્ત વ્યક્તિને એનો ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એટલે જેથી આપણા જીવનની અંદર પરિણિત લોકોમાં જાતીય સમાગમની બાબત માટે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. શુદ્ધ શબ્દોમાં કહું તો લગ્નેતર સંબંધો પર પૂર્ણ વિરામ મૂકવું પડે. લગ્નેતર સંબંધો મતલબ લગ્ન જેની સાથે થયા હોય એ વ્યક્તિ સિવાયના અન્ય વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધો ઉપર રોક એટલે કે બ્રેક મારવી પડે. જેથી જાતીય સમાગમ દ્વારા ફેલાતા સંક્રમિત રોગો એડ્સ, સિફિલિસ અને ગોનોરિયા ઉપર કંટ્રોલ કરી શકાય. આ બાબત અહીંયા કેમ આવી? તો કે પ્રજનન સાથે, સ્વાસ્થ્ય સાથે સંબંધ છે એટલા માટે કહેવાય. એટલે મિત્રો, જાતીય સમાગમ, પ્રજનન, લૈંગિક સંબંધો અને એની સાથે જોડાયેલા જે રોગોની વાત હતી એમાં આપણે સાવચેતી, ધ્યાન પુષ્કળ રાખવું પડે. ત્યાર પછી મૂળ મુદ્દા પર આવીએ આપણે કે ફલનની ક્રિયા એ પ્રજનનના કારણે ઉત્પન્ન થતી પ્રક્રિયા છે. ફલન થાય તો સંતતિ પેદા થાય, અને સંતતિઓ પેદા થાય તો દેશની વસ્તી વધે. વસ્તી જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે, વસ્તુ બરોબર છે. પણ વારંવારની પ્રજનનની, વારંવારની ગર્ભાવસ્થાના કારણે સ્ત્રીઓના શરીર ઉપર એની માઠી અસર થાય છે. સ્ત્રીનું આરોગ્ય ખતરામાં મુકાય છે. તો પ્રસૂતિ ઉપર રોક મૂકવા માટે ગર્ભાધાન ઉપર, પ્રસૂતિ અને ગર્ભાવસ્થા અટકાવવા માટે, ગર્ભધારણ થતો અટકાવવા માટે ગર્ભાવસ્થાના અટકાવવાના ઉપાયો તમારે સમજવા પડે. આજે વિજ્ઞાન ખૂબ જ આગળ નીકળી ગયું છે. આજે બજારો ખુલ્લા થઈ ગયા છે. માર્કેટની અંદર મુક્તપણે ગર્ભાવસ્થા અટકાવવા માટે
મેડિકલ ક્ષેત્રે મેડિકલ સ્ટોરમાં વગેરે જગ્યાએ અને તબીબો દ્વારા ઉપયોગ કરવાની સલાહો મુક્ત રીતે લગ્ન જીવન ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવે છે. એની અંદર ત્રણ મુખ્ય ઉપાયો છે: આંતરિક અવરોધો, રાસાયણિક અવરોધો અને બીજો છે શસ્ત્રક્રિયાથી ઉપયોગ કરેલા અથવા તો શસ્ત્રક્રિયા દ્વારા અવરોધ, શસ્ત્રક્રિયા વડે અવરોધ તો છે. તો એનાથી થતી જે ત્રણની અંદર એની આકૃતિ મેં પહેલાથી તૈયાર રાખી કારણ કે દોરવામાં સમય ન બગડે. પહેલો ઉપાય છે અવરોધક, યાંત્રિક અવરોધક. યાંત્રિક એટલે શુક્રકોષ અને અંડકોષને એકબીજા સાથે ભેગા થાય ત્યારે ફલન થાય પણ ભેગા જ ન થવા દેવામાં આવે એવા અવરોધક ઉપાયો જેને કહેવાય છે આંતરિક અવરોધક. પુરુષ દ્વારા નિરોધ નામના સાધનનો ઉપયોગ કરી પ્રજનનની ક્રિયા દરમિયાન લિંગ ઉપર ધારણ કરી પ્રજનન કરવાથી શુક્રકોષનો ત્યાગ એની અંદર જ થાય છે. જે શુક્રકોષો માદા યોનિમાં વહી શકતા નથી, જેથી અંડકોષ અને શુક્રકોષ માદા યોનિની અંદર ગયા પછી અહીંયા જે ભેગા થાય છે એ થતા નથી અને માટે એને યાંત્રિક અવરોધ તરીકે ઓળખીશું. એવી જ રીતે સ્ત્રીઓ દ્વારા એ જ યાંત્રિક અવરોધમાં કોપરટી નામના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ડાયાફ્રામ નામના પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. આ નર દ્વારા ઉપયોગ થાય છે, આ ત્રણ વસ્તુ માદા દ્વારા ઉપયોગ થાય છે. જેમ નર દ્વારા લિંગ ઉપર નિરોધને ધારણ કરવામાં આવે છે એમ માદા દ્વારા લિંગ યોનિ ઉપર ડાયાફ્રામને ધારણ કરવામાં આવે છે. અને ત્યાર પછી વૈદ્યુત ક્રિયા અથવા તબીબો દ્વારા ડોક્ટર દ્વારા કોપરટી બંને એના આકાર છે એ કોપરટી યોનિ માર્ગની અંદર દાખલ કરવાથી ભલે શુક્રકોષનો ત્યાગ થાય, ભલે અંડકોષ ઉત્પન્ન થાય, બંને ભેગા થાય, પણ ભેગા થયા પછી જે ગર્ભ આ દિવાલો ઉપર ચોંટવાનો હોય એ આ અવરોધના કારણે ચોંટી શકતો નથી, જેથી ગર્ભ ધારણ થઈ શકતો નથી. પરંતુ મિત્રો, કોઈ પણ પ્રકારના સાધનનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે. કારણ કે કોપરટીનો વધુ પડતો ઉપયોગ સ્ત્રીઓની અંદર ઋતુચક્ર બ્લીડિંગ જેને કહેવાય એ વધારે થવાની બધી શક્યતાઓ રહેશે. કેટલાકને માફક નથી આવતું, જેના કારણે એ વાપરતા પહેલા ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી થઈ પડે છે. એટલે આવા આંતરિક અવરોધો દ્વારા ગર્ભ અવસ્થા અટકાવીને સંતતિ નિયમન કરવું અથવા કરવામાં આવે છે, જન્મદર ઘટાડવામાં આવે છે અથવા તો સંતતિ ઉત્પન્ન ઓછી કરવામાં આવે, નિયંત્રણ મૂકી શકાય. ત્યાર પછી રાસાયણિક અવરોધ એ કોઈ આપણી રાસાયણિક અવરોધની નથી, કારણ કે રાસાયણિક અવરોધ એક પ્રકારની ટેબ્લેટ છે. ટેબ્લેટ એટલે કે ગોળીઓ, એવી દવાઓ, એવી ગોળીઓ કે જે ઋતુચક્રના સમય દરમિયાન ગળવામાં સ્ત્રીઓ દ્વારા આવતી હોય છે અથવા પુરુષ દ્વારા પણ લેવામાં આવતી હોય છે, બંને પ્રકારની અવેલેબલ હોય, જેના કારણે આ ગોળીથી માદાની અંદર કે પુરુષની અંદર, ખાસ કરીને માદામાં જે અંતઃસ્ત્રાવ કે જેના થકી અંડકોષનું નિર્માણ થાય છે એ અંતઃસ્ત્રાવને ઇનબેલેન્સ કરવામાં આવે છે, અસંતુલિત કરવામાં આવે છે, જેના કારણે અંડકોષ જે ઉત્પન્ન થાય છે દ્વારા અને સક્રિય બનીને 12 દિવસમાં પુખ્ત બનતો હોય છે એ પ્રક્રિયામાં રૂકાવટ આવે છે. એટલે ટૂંકમાં અંડકોષ પાતની જે ક્રિયા કહીએ છીએ આપણે અંડપિંડ દ્વારા, અંડપુટિકામાંથી, એ અંડપિંડ દ્વારા અંડકોષ પાતની પ્રક્રિયામાં રૂકાવટ આવે, જેના કારણે
અંડકોષ પરિપક્વ બનતો નથી, જેથી એનું ફલન શક્ય બનતું નથી. જો પુરુષ દ્વારા આવી ગોળીઓ કદાચ મેં ક્યાંક સાંભળ્યું છે કે લેવામાં આવે, બહુ ચોપડીમાં ઉલ્લેખ નથી એનો, ત્યારે શુક્રકોષ ઇમ્બેલેન્સ થતા હોય છે, જે પૂર્ણ વિકસિત થતા નથી. પણ ખાસ કરીને સ્ત્રીઓ માટે ગોળીઓ, માલાડી વગેરે એવી ગોળીઓ બજારની અંદર પ્રાપ્ત છે, જેથી અંડકોષ પરિપક્વ થતો નથી અને જેથી ફલનની ક્રિયા શક્ય બનતી નથી. પણ આવી ગોળીઓ અંતઃસ્ત્રાવને ઇમ્બેલેન્સ કરતી હોવાથી શરીર ઉપર પણ વિપરીત અસર કરી શકે છે. કદાચ વધારે પડતી આવી દવાઓનો ઉપયોગ ભવિષ્યમાં જ્યારે સંતતિની જરૂરિયાત ઊભી થાય ત્યારે અડચણ પેદા કરીને, એની વિપરીત અસર પેદા કરીને સંતતિ પ્રાપ્તિ માટે અવરોધરૂપ થતું હોય એવું પણ બનતું હોય જ્યારે જરૂરિયાત હોય ત્યારે. એટલે એનો ઉપયોગ કરતા પહેલા પણ પરણિત સ્ત્રીઓએ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ, કારણ કે એની માત્રા એ ખૂબ જ જરૂરી બાબત છે. એટલે રાસાયણિક અવરોધકો એ આ પ્રકારે કામ કરીને ગર્ભ અવરોધક તરીકેનું કામ કરે છે. ત્યાર પછી જે છેલ્લો ઉપાય શસ્ત્રક્રિયા વડે અવરોધ, જે બંનેમાં થાય છે, નર અને માદા બંનેમાં. આ છે પુરુષમાં થતી શસ્ત્રક્રિયા, જેને વાસેક્ટોમી તરીકે ઓળખાય છે, અને આ છે સ્ત્રીઓમાં થતી શસ્ત્રક્રિયા, જેને ટ્યુડેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ આગળ પડી ગયા કે શુક્રકોષ શુક્રપિંડ દ્વારા નરમાં, પુરુષમાં શુક્રપિંડ દ્વારા શુક્રકોષોનું નિર્માણ થઈ શુક્રવાહિની મારફતે શુક્રાશયમાં આવે છે. બાજુમાં પ્રોસ્ટેટ ગ્રંથિમાં થઈ સ્ત્રાવો થાય અને શુક્રાશયનો સ્ત્રાવ, પ્રોસ્ટેટનો સ્ત્રાવ એ વીર્ય બનીને જનન માર્ગ મારફતે પ્રજનનની ક્રિયા દરમિયાન શરીરમાંથી નિકાલ પામે છે. પરંતુ મિત્રો, શુક્રપિંડમાંથી શુક્રાશયને જોડતી શુક્રવાહિની શસ્ત્રક્રિયાથી વચ્ચેથી કાપી નાખવામાં આવે. કાપી એટલે કે બાંધી દેવામાં આવે છે. અને બાંધવાથી શુક્રકોષો ભલે ઉત્પન્ન થાય પણ વહન પામીને શુક્રાશયમાં જશે નહીં. પ્રજનનની ક્રિયા શક્ય છે, પણ શુક્રકોષો શુક્રાશય દ્વારા યોનિ માર્ગમાં ઠલવાતા નથી, શુક્રાશયમાં થઈને લિંગ દ્વારા, જેથી સંતતિ ઉત્પન્ન થઈ શકતી નથી. જીવન એઝ ઇઝ ઇટ ચાલે, સમાગમ એઝ ઇઝ ઇટ ચાલે, પણ ફલનની ક્રિયા શક્ય બનતી નથી. તો પુરુષોમાં આ રીતે શુક્રવાહિને બંધ કરવાની પ્રક્રિયા, કાપવાની જે પ્રક્રિયા એ વાસેક્ટોમી તરીકે ઓળખાય છે. બે બાળકો વચ્ચેના અંતર માટે ખાસ કરીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. કદાચ એક યુગલને, દંપતીને એક બાળક તૈયાર થઈ ગયું, પછી લગ્ન જીવન સંબંધો સાચવવા છે, પણ સંતતિનું નિયમન કરવું છે, પેદા કરવી નથી, તો આ રીતે વાસેક્ટોમી કરાવવામાં આવે છે. પણ 5-6 વર્ષના ગાળા પછી કદાચ એવું થાય કે બીજી એક સંતતિની ઈચ્છા થઈ જાય કે ભાઈ 2 બાળકો બસ સરકારી નિયમ પ્રમાણે, તો આ ઓપરેશન ખોલાવીને ફરીથી એક સંતતિ પેદા કરવી હોય તો થઈ શકે છે. એ જ રીતે ટ્યુબેક્ટોમી સ્ત્રીઓની અંદર અંડપીંડમાંથી અંડકોષ અંડવાહિની મારફતે ગર્ભાશયમાં પહોંચે અથવા તો યોનિ માર્ગ મારફતે આવતા શુક્રકોષ જે જગ્યાએ ભેગા થવા શકેલા છે એના આગળ બંને તરફથી અંડવાહિનીને બંધ કરવામાં આવે છે અથવા કાપવામાં આવે છે. અને એ રીતે અંડકોષને અને શુક્રકોષનું મિલન એટલે કે ભેગા થતા અટકાવવામાં આવે છે, જેથી શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈ શકતા નથી. તો આવી આ જે પ્રક્રિયા છે એને ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ રીતે ઉપાયો દ્વારા 3 યાંત્રિક, રાસાયણિક, શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાવસ્થા અટકાવવાના ઉપાયો, સંતતિ નિયમન કરવાના ઉપાયો. ગવર્મેન્ટે તો આપણને આદેશ આપ્યા, અત્યારે તો
ગવર્મેન્ટ અને લોકો બધા કોરોનામાં ભરાયા છે, પણ એ સાથે દેશના આજના નાગરિક તરીકે તમારી મારી અને આપણે બધાને એક નૈતિક ફરજ થાય છે કે એક બાળક બસ વર્ષો પહેલા 2 બાળકનો કાયદો આવ્યો હતો, હવે ગવર્મેન્ટે એક બાળકનો કાયદો આપેલો છે. એક બાળક બસ, અમે 2 અને અમારું 1. આ કાયદાને અનુસરીને દેશની વસ્તી નિયંત્રણમાં રાખીએ તો દેશ પ્રગતિ કરે. અને એક કહેવત છે, ઓછા બાળ જય ગોપાલ. એ વસ્તુને આપણે અનુસરીને અહીંયા આ પાઠને પૂર્ણ વિરામ કરીએ છીએ. હવે પછી આના પછી બીજા લેક્ચરની અંદર આપણે નવો પાઠ શક્ય હશે તો ધાતુ અધાતુ એ ટોપિક, એના પછી પાછો જનિતવાળો પ્રશ્નનો પાઠ અને એ રીતે કોર્સ પૂરો કરવાનો આપણે પ્રયત્ન કરીશું. અસ્તુ.